સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આજે એક એવી ઘટના બની હતી જે જોઈને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત આજે અહીં સાર્થક થતી જોવા મળી હતી। ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક મુસાફર અચાનક ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે પટકાયો હતો, પરંતુ નસીબજોગ તેનો ચમત્કારી બચાવ થયો હતો। સુરત રેલવે સ્ટેશન પર આજે કાળમુખી દુર્ઘટના ટળી હતી। અજમેર સ્પેશિયલ ટ્રેન જ્યારે પ્લેટફોર્મ નંબર 1 પરથી ઉપડી રહી હતી ત્યારે એક મુસાફરે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ટ્રેનની ગતિને કારણે મુસાફરે અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને તે સીધો ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચેની સાંકડી જગ્યામાં પટકાયો હતો। આ દ્રશ્ય જોઈને પ્લેટફોર્મ પર હાજર અન્ય મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી। સતર્ક મુસાફરોએ તાત્કાલિક ચેઇન પુલિંગ કરીને ટ્રેનને રોકી દીધી હતી। ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે મોત સામે તે મુસાફર લગભગ 20 સેકન્ડ સુધી ઝઝૂમતો રહ્યો હતો। ટ્રેન ઊભી રહી ગયા બાદ રેલવે પોલીસ અને અન્ય મુસાફરોએ તાત્કાલિક દોડી જઈને મુસાફરને હેમખેમ બહાર કાઢ્યો હતો। સદનસીબે મુસાફરને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી। રેલવે પ્રશાસન દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે ચાલુ ટ્રેને ચડવું જોખમી છે, છતાં આવી બેદરકારીને કારણે મોટી જાનહાનિ થઈ શકે છે।